ગુજરાતી સાહિત્યનો આખો એક યુગ ગોવર્ધન રામના નામે ઓળખાય છે, કારણ કે નામ પ્રમાણે આખા સાહિત્યિક યુગને ઉંચકો છે. એ ગોવર્ધન રામ ત્રિપાઠીનું આ ઘર, અહીંયા સરસ્વતીચંદ્રની હસ્તપ્રતો છે. ગોવર્ધન રામ આખા મોજૂદ બેઠા હોય એવું છે. એમની બીજી હસ્તપ્રતો છે, એ વાપરતા એ ટેબલ છે, એમના પુસ્તકોના કબાટ છે. એ જમાનામાં નાગરીનાથનું જમણવાર થતું ત્યારે જે પાટલાઓ સાથે લઈ જવાતા એ છે. ત્યારની ઘડિયાળ છે, એ જમાનાનો હિંચકો છે. એમની વિવિધ હસ્તપ્રતો, એમના કામગીરીને દર્શાવતા લેખો, એ વકીલ હતા એટલે અસીલોને લખેલા પત્રો, એ જમાનાના બીજા જે સાહિત્યિક સર્જકો હતા, એમના મિત્રો હતા, એમની સાથેનો પત્ર વ્યવહાર, અને ખાસ તો એ બેસતા હતા એ બધી જ સામગ્રી, એમની બોલપેન, એમનું આખું ઘર સાચવી રખાયું છે. ગોવર્ધન રામ જેટલા સદભાગ્ય એ યુગના કે એ પછીના યુગના ગુજરાતી સાહિત્યકારોના નથી હોતા કે એમના ઘર આવી રીતે એમની મૂળ ચીજો સાથે સચવાય. એ નડિયાદના સંસ્કારો છે કે આ રીતે સાચવા છે. ઝવેરચંદ મેઘાણીનું ઘર ચોટીલામાં સચવાયેલું છે, પણ એમાં ઘર સિવાય મૂળ ચીજો પ્રમાણમાં ઓછી છે. જ્યારે ગોવર્ધન રામમાં તો એની બોલપેન, હસ્તપ્રતો અને એ બહુ સરસ રીતે સ્કેન થયેલી છે હવે, જેથી એને બગડવાની શક્યતા ઓછી રહે છે. ગોવર્ધન રામનું સરસ્વતીચંદ્ર કે બીજા સર્જનો વિશે તો આપણને અનેક ગ્રંથાલયોમાંથી, વિદ્વાનો પાસેથી જાણવા મળી જશે, પણ 19મી સદીના એ ભાગમાં ગોવર્ધન રામે કેવા સંજોગોમાં સર્જન કર્યું અને ત્યારનો યુગ કેવો હતો, એ આજે 2025માં, 24માં, 23માં નવી સદીમાં આપણે સમજવું હોય તો નડિયાદના આ ઘરમાં આવવું પડે કે જે દોડતા સમય વચ્ચે પણ આપણને સીધું જ 19મી સદીમાં, આજથી 125-150 વર્ષ પહેલાંના યુગમાં લઈ જાય છે. નડિયાદ આવો અને સમય મળે તો ગોવર્ધન રામનું આ સ્મૃતિ મંદિર સ્મૃતિમાં અંકે કરવા જેવું છે.